એસઆઈટીની રચના કરવામાં આવી, પણ મારું 100% એવું માનવું છે કે એસઆઈટીની જે રચનાઓ કરવામાં આવે છે માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ ઠંડો પાડવા માટે છે. આવી અનેકો એસઆઈટીની રચનાઓ થઈ ગઈ. આપણે રાજકોટની અંદર છીએ ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ હતી. બરોડાની અંદર જે ઘટના બની, હરણી બોટકાંડ થયું, એમાં પણ એસઆઈટીની રચનાઓ થઈ હતી. પરંતુ અંતે કોઈને સજા આપવામાં નથી આવતી. આ માત્ર ને માત્ર સમય પાસ કરવાની એક તરકીબ છે, એક રીત છે. ત્યારે કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, એને છોડવામાં નહીં આવે. અને મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. અને કોઈ પણ નિર્દોષ હશે તો એને જબરજસ્તી આ કેસમાં ઇન્વોલ્વ પણ કરવામાં નહીં આવે. પણ જો કોઈ એવું સમજતું હોય કે અમે આ કેસની બહાર રહીને અમે ભાજપની સાથે સાંઠગાંઠ છે તો અમને કાંઈ નહીં થાય, તો એ વાત બિલકુલ ખોટી છે. અમે આવનારા દિવસોમાં મેદાનમાં ઉતરીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવીશું, જેથી કરીને આવનારા દિવસોમાં આવા બનાવો ન બને.